નમસ્કાર સાહેબ, શું નામ સાહેબ તમારું? અશોકભાઈ પટેલ. અશોકભાઈ પટેલ. ક્યાંના તમે? વિલેજગઢ. શાનો કયો પાક છે તમારે? એ મારે બટાકા લગાવ્યા. બટાકા. અને શું ટ્રીટમેન્ટ કરો છો બટાકામાં સાહેબ? બટાકામાં જે બેઝિક ટ્રીટમેન્ટ કરી છે 20 દિવસના થયા છે. 20 દિવસમાં. ઉપરનું પોલીસ સ્પ્રે ને બધું બાકી છે. બરોબર. તો એક આની અંદર આપણે એક વામ એચડી કરીને પ્રોડક્ટ આવે છે જે માઇક્રોરાઇઝર છે. આનું કામ એવું છે કે આ વસ્તુ જ્યારે તમે એનો ઉપયોગ કરાવડાવો છો એ પાયાથી લઈ અને 40 દિવસ સુધી આનો વપરાશ તમે કરી શકો છો બટાકામાં કે કોઈ પણ પાકમાં. તો આ વસ્તુ સફેદ મૂળ તંતુ મૂળ જે છે જેનાથી ખોરાક વધારેમાં વધારે લેવાય એનું વધારે કાઢવાનું કામ કરશે. અને જેટલા વ્હાઇટ રૂટ વધારે નીકળશે ને એટલું ઓટોમેટિક સાહેબ એ આજુબાજુમાં જે બી ન્યુટ્રિયન્ટ પડ્યું છે એ બધા ન્યુટ્રિયન્ટનું અપટેકિંગ આનું 50% વધારવાની કેપેસિટી છે. એના કારણે આ ડબ્બો 1 એકરમાં ચાલશે. આનું કિંમત તમારે 700 રૂપિયા ચાલશે અને ઉત્પાદનમાં એમાં બધી રીતે ફરક પડશે. તમારે વધારે કાઢવાનું વ્હાઇટ ફ્રૂટ જે ન્યુટ્રિયન્ટ અપટેક કરે છે એનું અપટેકિંગ રૂટ વધારે કાઢવાનું પ્લસ સાઇઝમાં બી ઇફેક્ટ કરે. તમે શાકભાજી કરો છો તો શાકભાજીની અંદર જે ફ્લાવરિંગ છે ગ્રોથ છે એના કલર ટેક્સચરમાં ડિફરન્ટ પડવાનું કામ કરે. કેમ? કારણ કે વ્હાઇટ રૂટ જે એનાથી નીકળે છે એના કારણે લાંબા સમય સુધી છોડ તમારો જળવાઈ જશે. અને આ વસ્તુ તમે એવું નથી કે આ જ પાકોમાં કરશે. એરંડા જેવો પાક છે એમાં પણ આ વસ્તુ તમામ તંતુમૂળવાળા પાક. હા, મગફળીમાં બી એટલું જ કામ કરશે. રાયડો છે કે એવા બધા પાકમાં આ વસ્તુ કામ નહીં લે. કારણ કે રાયડામાં શું છે કે પોતે એક પ્રકારનું એવું કેમિકલ છોડે છે જેના કારણે માઇક્રોરાઇઝા કે એનું ખૂબ ડેવલપ થતી નથી. એની અંદર તમે 5G જે હ્યુમિક ફુલવિક પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એ બધાનું મિક્સચર આવે છે. આનો તમે સ્પ્રે કરશો ને તો આ વસ્તુના કારણે છોડનો ગ્રોથ એની જે સીડ્સમાં જે એનું અમુક જોજો રાયડાનો દાણો પાછળથી પાકતી વખતે લાલાશ પડતો અને માર્કેટમાં એ લોકો માગશે કે એકદમ કાળો દાણો જોઈએ. આના કારણે એ વસ્તુ તમને પોસિબલ. ઇવન આ વસ્તુ તમારે કોઈ બી ક્રોપની અંદર ચાલશે. બટાકા, રાયડો, મગફળી, શીંગો રાયડા હોય એના પસંદ ના 25 દિવસ અને 50 દિવસ ફ્લાવરિંગ સ્ટેજ. એ સમય દરમિયાન તમે વપરાશ કરી શકો. અને આ ટોનિક છે એટલે ન્યુટ્રિયન્ટ વાઇઝ આમાં ફ્લાવરિંગ જોડે બી કરી શકો છો અને ફ્લાવરિંગ પહેલાં પણ કરી શકો. બધી રીતે આની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, એમિનો એસિડ છે, ફુલવિક છે, બધું છે. એટલે ઉત્પાદનમાં પણ વધારો કરાવડાવશે પ્લસ રિઝલ્ટ વાઇઝ બધી રીતે તમને ક્રોપમાં સારું એવું કરી. અને એરંડા કે કોઈ પણ પાકમાં તમે આ વસ્તુનો સ્પ્રે કરી શકો. તમારે કંઈ પ્રશ્નો હોય આગળ પાછું બહુ સરસ માછલી. આભાર. હા હા કેવા